નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત. 19 એપ્રિલથી 1 જૂન દરમિયાન 7 તબક્કામાં મતદાન યોજાશે. 4 જૂને મતગણતરી થશે. રાજ્યમાં 7મી મેના એક જ તબક્કામાં મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીમાં રાજ્યના 4.94 કરોડ મતદાતા મતદાન કરશે. 11 લાખથી વધુ મતદાર પ્રથમવાર મતદાન કરશે. રાજ્યમાં ખાલી પડેલી 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત 7મી મેના રોજ મતદાન થશે. રાજ્યની વૈદેહી ચૌધરી અને શ્રીવલ્લી ભામીદીપ્તિની જોડીએ ઓપન વુમન ટેનિસ ટુર્નામેન્ટમાં ખિતાબ જીત્યો છે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી લોકસભા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. દેશભરમાં 19 એપ્રિલથી 1 જૂન દરમિયાન કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે અને 4 જૂને મતગણતરી હાથ ધરાશે. ગુજરાત રાજ્યની બધી જ 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે રાજ્યમાં ત્રીજા તબક્કામાં યોજાનારા મતદાન માટે રાજ્યમાં મતદારોની સંખ્યા કુલ 4,94,49,669 મતદારો નોંધાયેલા છે. જેમાં 18 થી 19 વર્ષની વયજૂથના 11,32,880 યુવા મતદારો છે. જ્યારે 10,322 સતાયુ મતદારો નોંધાયા છે. શ્રીમતી ભારતીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે ગુજરાતમાં લોકસભાની 36 બેઠકો માટે તેમજ 5 વિધાનસભા બેઠકો માટે 14 એપ્રિલના રોજ નામનિર્ણય પ્રસિદ્ધ કરવામાં આવશે અને આમાં મુખ્યત્વે મતદાનની તારીખ 7 મે રહેશે. ચૂંટણી ઘોષણા સાથે જ આઈસીસી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ ચાલુ થઈ ગયું છે. આના સંદર્ભમાં તમામ જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. તમામ લોકોના પગલે રકાબી ધારણાઓ પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મતદાન યાદી, ઈવીએમ, મતદાન મથકો અને પૂછતા ચૂંટણી સ્ટાફનું સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે. રાજ્યમાં 182 આદર્શ મતદાન મથકો બનાવવામાં આવશે. માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત 1,274 સખી મતદાન મથક બનાવાશે. જ્યારે 182 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે. મતદાનના દિવસે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ઉપર લાઇવ વેબકાસ્ટિંગ કરાશે. તમામ મતદાન મથકો ઉપર ઈવીએમ સાથે વીવીપીટીનો ઉપયોગ પણ કરવામાં આવશે. શ્રીમતી ભારતીએ જણાવ્યું હતું કે આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ફરિયાદ હવે ઓનલાઈન અને રિયલ ટાઈમમાં થઈ શકશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલા CVIGL એપ મારફતે કોઈપણ અરજદાર કોઈપણ સ્થળેથી આ અંગેની ફરિયાદ કરી શકશે. ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે તમામ જિલ્લામાં 756 ફ્લાઇંગ સ્કોડ, 206 એકાઉન્ટિંગ ટીમ, 251 વિડીયો વ્યુઇંગ ટીમ, 480 વિડીયો સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. અમારા સંવાદદાતા અપર્ણા કુંડ જણાવે છે કે વિધાનસભા ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી. પરંતુ ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી 80 વર્ષથી વધુ ઉંમરને બદલે 85 વર્ષથી વધુ કરેલ છે તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને હોમ વોટિંગની સુવિધા પણ આપવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની સાથે સાથે ગુજરાતની પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયામાં ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર કરી છે. જ્યારે વિસાવદર બેઠક ઉપર અદાલતની કાર્યવાહી ચાલતી હોવાથી પેટા ચૂંટણી જાહેર નથી કરાઈ. પેટા ચૂંટણી માટે મતદાન પણ 7મી મેના રોજ યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાઘોડિયા બેઠક પરથી, કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીએ માણાવદર બેઠક પરથી, કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પટેલે ખંભાત બેઠક પરથી, કોંગ્રેસ ઉમેદવાર CJ ચાવડાએ વિજાપુર બેઠક ઉપરથી, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ પોરબંદર બેઠક ઉપરથી રાજીનામું આપતા ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ચૂંટણી અધિકારી આશિષ કુમારની અધ્યક્ષતામાં લોકસભાની ચૂંટણીની તૈયારી અને આયોજન અંગે પત્રકાર પરિષદ યોજી ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ આચારસંહિતાના અમલીકરણ માટે સરકારી યોજનાઓના જાહેર સ્થળો અને સરકારી કચેરીઓમાંથી હોર્ડિંગ્સ, બેનર, ભીંતચિત્રો ત્વરિત ધોરણે દૂર કરવા અંગેની કાર્યવાહી
કરવા પણ જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી અધિકારી ડીડી જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર દ્વારા નાગરિકો આગળ આવીને વધુમાં વધુ મતદાન કરે તે માટેની અપીલ કરવામાં આવી છે. આ સાથે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલા મતદાન જાગૃતિ સહિતના પ્રયત્નોની માહિતી પણ આપવામાં આવી. લોકસભા ચૂંટણીને લઈને ભાવનગર કલેક્ટર આર.કે. મહેતાએ કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી લોકસભા ચૂંટણી તથા આચારસંહિતા વિશે માહિતી આપી હતી. વધુમાં તેમણે નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. ખેડા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે લોકસભાની ચૂંટણીની તૈયારી અને આયોજન અંગે પત્રકાર પરિષદ યોજી ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી આપી હતી. તો પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીલક્ષી વિગતો આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં જ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ચૂંટણીની વિગતો અંગે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે આણંદ જિલ્લાની લોકસભા બેઠકની ચૂંટણી માટે જિલ્લામાં કુલ 1773 મતદાન મથકો ઊભા કરવામાં આવશે. તો રાજકોટ જિલ્લામાં પણ કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અને આયોજન અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે લોકસભા ચૂંટણી જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ પણ પત્રકાર પરિષદ યોજી લોકસભા ચૂંટણી તથા આચારસંહિતા અંગે માહિતી આપી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. અમદાવાદ કલેક્ટર દ્વારા ચૂંટણી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વખતે યુવા, મહિલાઓ અને દિવ્યાંગ કર્મચારીઓને ખાસ મતદાન મથકની જવાબદારી સોંપવામાં આવી છે. સીવીઆઈ જીઆઈએલ એપ્લિકેશન મારફતે કોઈપણ વ્યક્તિ ચૂંટણીને લગતી ફરિયાદ કરી શકશે, જેનું 100 મિનિટમાં જ નિવારણ લાવવામાં આવશે. 85 વર્ષથી વધુ વયના મતદારો અને 40% વિકલાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તેવી આયોજન પણ ગોઠવવામાં આવ્યું છે. ડાકોર રણછોડજી મંદિર ખાતે આગામી 21 થી 26 દરમિયાન હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ધાર્મિક લોકમેળો યોજાશે. આ મેળામાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ તેમજ વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા દર્શને જાય છે. આ દરમિયાન વાહનોની અવરજવરના કારણે અકસ્માત કે જાનહાની થવાની સંભાવનાને પગલે આણંદના અધિક જિલ્લા કલેક્ટરે તારીખ 21 થી 26 દરમિયાન ડાકોર જતા માર્ગો પર મોટા વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે. આ માર્ગો પરથી પસાર થતા મોટા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. રાજ્યની વૈદેહી ચૌધરી અને શ્રીવલ્લી ભામેદીપ્તિની જોડીએ ઓપન વુમન ટેનિસ ટુર્નામેન્ટમાં ખિતાબ જીત્યો છે. ઇન્દોર ખાતે યોજાયેલી આઈઆઈએફ વર્લ્ડ વુમન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વૈદેહી શ્રીવલ્લીની જોડી સેમીફાઇનલમાં જીલ અને સહાજાની ભારતીય જોડીને 6-1, 7-6થી હરાવી ફાઇનલમાં પ્રવેશી હતી. ગઈકાલે રમાયેલી ફાઇનલમાં વૈદેહી શ્રીવલ્લીની જોડી તાઇપે કોરિયાની જોડીને 6-3, 7-5થી હરાવી ચેમ્પિયન બની છે. ઇજનેરી કોલેજમાં પ્રવેશ માટેની જી-મેનના બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે જી-મેન સેશન્સના બીજા તબક્કાની પરીક્ષા માટે 12 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. આ પરીક્ષાના પ્રવેશપત્ર અંગે ટૂંક સમયમાં વેબસાઇટ પર માહિતી જાહેર કરાશે. પરીક્ષાલક્ષી અન્ય માહિતી વિદ્યાર્થીઓ gmain.nta.ac.in પરથી મેળવી શકશે. વલસાડ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની માસિક બેઠક જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં કુલ 3 પ્રશ્નોના 14 પેટા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત. 19 એપ્રિલથી 1 જૂન દરમિયાન 7 તબક્કામાં મતદાન યોજાશે. 4 જૂને મતગણતરી થશે. રાજ્યમાં 7મી મેના એક જ તબક્કામાં મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીમાં રાજ્યના 4.94 કરોડ મતદાતા મતદાન કરશે. 11 લાખથી વધુ મતદાર પ્રથમવાર મતદાન કરશે. રાજ્યમાં ખાલી પડેલી 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત. 7મી મેના રોજ મતદાન થશે. રાજ્યની વૈદેહી ચૌધરી અને શ્રીવલ્લી ભામેદીપ્તિની જોડીએ ઓપન વુમન ટેનિસ ટુર્નામેન્ટમાં ખિતાબ જીત્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.